ગુડ મોર્નિંગ. બધાને સ્ક્રીન વિઝિબલ છે? યસ મેમ. તો આજે આપણે બિઝનેસ કમ્યુનિકેશનમાં જે રિટન કમ્યુનિકેશન સમજતા હતા એનું આપણે નેક્સ્ટ પાર્ટમાં જઈએ છીએ, દેટ ઇઝ બિઝનેસ લેટર્સ. એમાં પણ આપણે બિઝનેસ લેટરનું આજે આઉટવર્ડ અપિયરન્સ સમજશું. છેલ્લે આપણે જોયું તો રિટન કમ્યુનિકેશન જ્યારે આપણે કરીએ છીએ એમાં આપણે મેમો લખીએ છીએ, ફેક્સ મોકલીએ છીએ, ઈમેલ મોકલીએ છીએ, લેટર લખીએ છીએ, રિપોર્ટ્સ લખીએ છીએ. બરાબર, આ ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણે રિટન કમ્યુનિકેશનમાં કરતા હોઈએ છીએ. એનો જ એક આ પાર્ટ છે. એક જ મિનિટ, કોલ આવે છે. ઓકે, તો આઉટવર્ડ અપિયરન્સ મતલબ કે તમે કોઈ બિઝનેસ લેટર લખો છો તો એ પહેલાં તો કયા કાગળ ઉપર લખવું જોઈએ, બિઝનેસ લેટરનું હેડિંગ કેવું હોવું જોઈએ, બરાબર, એમાં કઈ કઈ આપણે સાવધાની રાખવી જોઈએ જેથી કરીને આપણો જે લેટર છે એ જે કોઈ પણ કંપનીમાં કે જે કોઈ પણ સંસ્થામાં જાય તો આપણી જે કંપનીની ઇમેજ છે એ સારી બને. આપણે આની પહેલાં પણ વાત હતી કે રિટન કમ્યુનિકેશન બિલ્ડ્સ યોર ઇમેજ. તમારી કંપનીની અને તમારી ઇમેજ જો કોઈ વસ્તુ બનાવતી હોય તો એ છે તમારું રિટન કમ્યુનિકેશન. જેટલું તમે ભૂલ વગર, ક્લિયર કટ અને ટૂંકમાં જો કોઈ વાત જે સમજાવી દો છો એ બધું જ તમારા રિટન કમ્યુનિકેશનનો એક પાર્ટ છે. તો તમે જ્યારે બિઝનેસમાં છો તમારે ઘણા બધા ટાઈપ્સના આવા ઓર્ડર લેટર્સ છે, ઇન્ક્વાયરી લેટર્સ છે, બરાબર, કોઈ ડિફેક્ટિવ આઇટમ્સ કોઈને પહોંચી ગઈ હોય તો એના સોલ્યુશન માટેના લેટર્સ છે. આ બધું જ તમારે લખવું પડતું હોય છે. લેટરના ઘણા બધા ટાઈપ છે: લેટર્સ ઓફ ઓર્ડર્સ, લેટર્સ ઓફ ઇન્ક્વાયરી, લેટર્સ ઓફ એક્ઝિક્યુશન, બરાબર, લેટર્સ ઓફ કમ્પ્લેન્ટ. ઘણા બધા ટાઈપ્સના. આપણું રિઝ્યુમ છે જે કાંઈ આપણે લખીએ છીએ એ પણ રિટન કમ્યુનિકેશનનો જ એક પાર્ટ છે, બરાબર. તો આ બધી વસ્તુઓમાંથી આજે આપણે બિઝનેસ લેટર્સ અને એમાં પણ એનું આઉટવર્ડ અપિયરન્સ, આ વસ્તુ આજે સમજવાની છે. બિઝનેસ લેટર જે છે એનો આઉટવર્ડ અપિયરન્સ એટલે કે બહારથી કેવો દેખાવેનો હોય અથવા તો બિઝનેસ લેટર કઈ રીતે લખાતો હોય, બરાબર. એમાં કઈ કઈ બાબતો એવી છે કે જે સૌથી પહેલા બહારથી ધ્યાન કે જો અંદર કન્ટેન્ટની વાત નથી થતી. શું વાત થાય છે? આઉટવર્ડ અપિયરન્સ. કે તમે જે બિઝનેસ લેટર લખો છો એ કયા પેજ ઉપર લખવો, કઈ રીતે લખવો, એડ્રેસ કઈ રીતે લખવું, બરાબર. આ જે બધી વાતચીત છે એ તમારે આમાં આઉટવર્ડ અપિયરન્સમાં ઇન્ક્લુડ કરવાની છે, બરાબર. હું એક તમને અહીંયા એક બીજી સ્ક્રીન પ્રેઝન્ટ કરું છું જેથી કરીને તમે જોઈ શકો. બિઝનેસ લેટરના જે કાંઈ પણ ફોર્મેટ હોય છે લખવાના, બરાબર, ટેબ્સ જે કાંઈ હોય છે એ કઈ રીતે થતા હોય છે. ઓકે, અહીંથી ફરીથી એક સ્ક્રીન શેર કરું છું એટલે તમને બધાને દેખાશે. બધાને એક સ્ક્રીન દેખાતી હશે. સ્ક્રોલ કરું છું. હમણાં આપણે બિઝનેસ લેટરમાં પહોંચીએ છીએ. એમાં હું તમને ફોર્મેટ્સ બતાવું છું. ઓકે, લેઆઉટ ઓફ બિઝનેસ લેટર.
બરાબર, બધાને દેખાતું હશે. અહીંયા ઇનવર્ડ સ્ટ્રક્ચર ને એ બધું તો છે જ, પણ એક એવી વસ્તુ છે કે બિઝનેસ લેટર તમે લખો છો ત્યારે તમે એનું ટેબ જે છે એ કઈ રીતે ગોઠવશો. તો ઘણા બધા લેઆઉટ્સ હોય છે બિઝનેસ લેટરના, જેમ કે એક છે ઇન્ડેન્ટેડ ફોર્મ, જે તમને અત્યારે સ્ક્રીન પર દેખાશે. ઇન્ડેન્ટેડ ફોર્મ, ઇન્ડેન્ટેડ મતલબ શું, તો કે જેમાં સ્પેસિંગ વધારે હોય, બરાબર, બધાને દેખાતું હશે. ઓકે, સ્પેસિંગ. હવે આ આખો લેટર હું તમને અહીંયા ઝૂમ આઉટ કરીને બતાવું છું, એટલે તમને ખબર પડશે કે કઈ રીતે ઇન્ડેન્ટેડ છે. જો તમે જુઓ કે જે એડ્રેસ લાઈન છે એનું જે લેફ્ટ સાઈડ ઉપર આપણે જે એડ્રેસ લખ્યું છે, ત્યાં જુઓ કેટલી સ્પેસ મૂકેલી છે. જે નેક્સ્ટ પેરેગ્રાફ જે કંઈ પણ લેખા છે એમાં પણ જુઓ કેટલું બધું સ્પેસિંગ છે, 5 ઇંચીસ સ્પેસ, બરાબર. આને કહેવાય ઇન્ડેન્ટેડ ફોર્મ. આ છે ને હવે યુઝ નથી થતું, પહેલા યુઝ થતું હતું, બરાબર. અને જ્યારે ટાઈપરાઇટરમાં બિઝનેસ લેટર્સ લખવામાં હતા ને ત્યારે આ પ્રકારના લેટર્સ લખાતા હતા. પછી જે બીજું છે ને છે સેમી બ્લોક લેઆઉટ. એમાં પણ એવું જ છે કે દરેક પેલી લાઈન છે ને એ ઇન્ડેન્ટેડ. આ પણ હવે યુઝ નથી થતું. અત્યારે જે યુઝ થાય છે એ છે મોડિફાઈડ બ્લોક લેઆઉટ. જો મોડિફાઈડ બ્લોક લેઆઉટ જે છે એમાં બધી જ વસ્તુઓ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર છે. લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર બધી જ વસ્તુઓ ગોઠવાયેલી છે. રાઈટ હેન્ડ સાઈડ ઉપર કાંઈ નથી. અને લાસ્ટમાં છે ફૂલ બ્લોક લેઆઉટ. એમાં પણ જુઓ, એવરીથિંગ ઇઝ અરેન્જડ ઓન વન સાઈડ ઓફ ધી પેજ. તો આવા ટોટલ 3 થી 4 ટાઈપના લેઆઉટ હોય છે બિઝનેસ લેટર્સના. એમાંથી આજના સમયમાં વધીને આ મોડિફાઈડ બ્લોક લેઆઉટ અને ફૂલ બ્લોક ફોર્મ, આ બંને વધારે પડતા યુઝ થાય છે. મેં તમને કીધું ને કે લેટર્સ ઘણા બધા ટાઈપના, મેઇનલી 4 ટાઈપ છે. લેટર્સ ઓફ ઇન્ક્વાયરી એન્ડ ધ રિસ્પોન્સ, અને લેટર્સ ઓફ ઓર્ડર્સ એન્ડ ધેર એક્ઝિક્યુશન, બરાબર. એ આપણે પછીથી સમજશું. આ એક મારે તમને બતાવવું હતું કે આ રીતના એના ફોર્મેટ્સ હોય છે. હવે હું ફરીથી મારી સેકન્ડ સ્ક્રીન પ્રેઝન્ટ કરું છું. ઓકે, બધાને હવે મારી બીજી સ્ક્રીન દેખાતી હશે. તો ટોટલ જે 4 ટાઈપના લેઆઉટ્સ છે, બરાબર. એક છે ઇન્ડેન્ટેડ, સેમી બ્લોક, મોડિફાઈડ બ્લોક અને ફૂલ બ્લોક લેઆઉટ, બરાબર. ચાર ટાઈપના એવા લેઆઉટ હોય છે કે જેમાં લેટર્સ લખાતા હોય. એમાં ઇન્ડેન્ટેડ છે એ હવે યુઝ નથી થતું. આજના સમયમાં મેજોરિટી દરેક ફૂલ બ્લોક લેઆઉટને જ પસંદ કરે છે. આપણે જ્યારે બિઝનેસ લેટર્સ સમજશું ને ત્યારે આ આપણે લેઆઉટને પાકું કરશું, જેથી કરીને આપણે લખી શકીએ, બરાબર. હવે આઉટવર્ડ અપિયરન્સમાં કઈ કઈ વસ્તુઓ ઇન્ક્લુડ કરી શકો તમે, બરાબર. બિઝનેસ લેટર હોય તો એનો આઉટવર્ડ મતલબ કે બહારથી બધાને કેવું દેખાશે એમાં તમારે કઈ કઈ વસ્તુઓ ઇન્ક્લુડ કરવાની છે. તો સૌથી પહેલી વસ્તુ આવશે એમાં સ્ટેશનરી. બીજી વસ્તુ આવશે લેટર હેડ. ત્રીજું આવશે પેરેગ્રાફ. ફોર્થ છે ટાઈપિંગ. ફિફ્થ છે માર્જિન. સિક્સ્થ છે ફોલ્ડિંગ અને સેવન્થ છે એન્વેલપ. ઓકે, આ 7 વસ્તુઓ એવી છે કે જે તમારા બિઝનેસના લેટર્સના આઉટવર્ડ એટલે કે બહારનો જે કંઈ પણ દેખાવ છે તમારા લેટરનો, એમાં ઇન્ક્લુડ કરવા પડે. હવે એમાં સૌથી પહેલું જે છે સ્ટેશનરી. સ્ટેશનરી મતલબ શું, તો કે ભાઈ જે તમે પેપર પસંદ કરો છો, સ્ટેશનરી ઇન્ક્લુડ્સ ધ પેપર, ધ ઇન્ક, જે કાંઈ પણ ઇન્ક તમે પસંદ કરી હોય લખવા માટે થઈને, બરાબર. પેજની સાઈઝ, આ બધું શું છે, પેજની સાઈઝ, પેપરની ક્વોલિટી, આ બધી જ વસ્તુઓ સ્ટેશનરીમાં ઇન્ક્લુડ થાય. હવે પેપર શું કામ એને કીધું, તો કે ભાઈ કાગળ એક એવી વસ્તુ છે, આપણે વાત થઈ હતી કે રિટન કમ્યુનિકેશન ઇઝ અ પરમેનન્ટ ટાઈપ ઓફ કમ્યુનિકેશન, બરાબર. તો પરમેનન્ટ છે તો એના માટે જે તમે કાગળ યુઝ કરો છો એ પણ કેવો હોવો જોઈએ, ડ્યુરેબલ હોવો જોઈએ, બરાબર. કે લોંગ ટર્મ સુધી એનું જે પેજ છે એ સચવાયેલું રહે. કારણ કે તમને જે કંઈ પણ આવ્યું હશે, તમે લાંબા ગાળે પણ ગમે ત્યારે રેકોર્ડ માગો તો તમારી પાસે એ વસ્તુઓ સચવાયેલી મળે અને એ કાગળ છે એ ડિસ્ટ્રોય ન થાય, ડેમેજ ન થાય, એ ટાઈપનો એક કાગળ હોવો જોઈએ. સૌથી પહેલી હોવી જોઈએ સ્ટેશનરીમાં સૌથી પહેલું કે પેપર.
કે જે પેપર તમે પસંદ કરો છો લખવા માટેનું એ કેવું હોવું જોઈએ, વ્હાઇટ કલરનું અથવા તો લાઇટ કલરનું. એની પેપર વિચ ઇઝ વ્હાઇટ. જનરલી દરેક બિઝનેસ લેટર માટે કોઈ પણ ઓફિશિયલ કમ્યુનિકેશન માટે વ્હાઇટ પેપર જ યુઝ થાય. એની વ્હાઇટ પેપર. ઓકે, ઓર લાઇટ કલરનું પણ ચાલે છે, બટ વ્હાઇટ પેપર ઇઝ ધ ફોર્મલ વે. બરાબર, તો દરેક જગ્યાએ આ એક વસ્તુ મેઇન છે. બીજી વસ્તુ કે શું કામ આને આપણે આવું પસંદ કરીએ છીએ, બીકોઝ એનું જે ટેક્સચર છે, ટેક્સચર મતલબ જે પેજને તમે અડો અને જે એની સ્મૂધનેસ હોય કે એની જે રફનેસ હોય, દેટ ઇઝ ધ ટેક્સચર ઓફ ધ પેજ. એના આધારે પેજ કેટલું ટકાઉ છે અને કેટલું બરડ છે એ તમે ટેક્સચરને અકોર્ડિંગલી નક્કી કરી શકો. બરાબર, બીજી વસ્તુ તમે શું નક્કી કરશો, પેજની સાઇઝ. તો સાઇઝ એવી હોય છે કે જે તમારી ફાઇલમાં સચવાઈ શકે, કારણ કે આપણે રિટર્ન કમ્યુનિકેશન છે એ બધું ફાઇલિંગ કરીએ છીએ, રેકોર્ડ રાખીએ છીએ. બરાબર, તો એટલા માટે સ્ટેશનરીમાં પેપર ઉપર તમારે ખાસ ધ્યાન દેવાનું. તો સ્ટેશનરી ઇન્ક્લુડ્સ ધ પેપર ધેટ યુ ચૂઝ ફોર રાઇટિંગ યોર બિઝનેસ. The paper quality should be long lasting and durable. The ink used, જે કાંઈ પણ ઇંક તમે યુઝ કરો છો એ પણ કેવી હોવી જોઈએ, લોંગ લાસ્ટિંગ. આપણે વાત થઈ હતી ને કે આપણે મોલમાં જઈએ, કોઈ વસ્તુ લઈએ અને જે બિલ આવે છે જે કાગળ ઉપર, બરાબર, એ કાગળે આપણે વાત થઈ હતી, બતાવ્યો તો. બરાબર, તમે બધા મોલમાં ગયા જશો, જોયું હશે કે એ જે બિલનો જે કાગળ આવે છે એ કેવો કાગળ હોય છે, લાંબુ જે પેલું બિલ આપે છે તમને, એ કાગળ કેવો હોય છે, એકદમ એમ કહી શકીએ લેસ ડ્યુરેબલ. અને એનું જે ઇંક છે એ પણ કેવી છે, અમુક સમય એમાંથી નીકળી જાય છે. તો જ્યારે તમે બિઝનેસ લેટર લખો છો ત્યારે તમે એવો કાગળ ક્યારેય પસંદ કરશો નહીં. શું કામ? કારણ કે એ કાગળ છે એ લોંગ ટર્મ ટકશે નહીં. બીજું, તમારી જે ઇંક છે એ પણ એમાંથી અમુક સમય પછી નીકળી જાય છે, તો તમે લોંગ ટર્મ સુધી આ વસ્તુને સાચવી નહીં શકો. બરાબર, તો બિઝનેસ લેટર્સનું રિટર્ન કમ્યુનિકેશનનું પર્પઝ શું છે કે લોંગ ટર્મ સચવાવું જોઈએ. તો એના માટે થઈને આપણે જે પેપર પસંદ કરીએ છીએ એ સ્મૂધ, ડ્યુરેબલ અને એક ટેક્સચર એનું એવું હોવું જોઈએ કે જે લાંબા ટાઈમ સુધી સચવાઈ શકે. બરાબર, તો પેપર પસંદ કરશું. બીજી વસ્તુ કીધી લેટર હેડ. લેટર હેડ મેં તમને આની પહેલા પણ સમજાવ્યું છે. આપણે મેમો લખ્યું ને ત્યારે લેટર હેડ બનાવ્યું. લેટર હેડમાં શું આવે, તો કે લેટર હેડ મતલબ બિઝનેસ લેટરનો જે સૌથી ઉપરનું માર્જિન છે, અપ માર્જિન ઓર ટોપ માર્જિન, આપણે એવું કહી શકીએ. સૌથી ટોપ પર જે માર્જિન છે ત્યાં આપણે જે કાંઈ પણ આપણી સંસ્થા છે, આપણી ફર્મ છે, આપણું ઇન્સ્ટિટ્યૂટ છે, એનું એડ્રેસ અને નામ, ફર્મ્સ નેમ એન્ડ એડ્રેસ એન્ડ કોન્ટેક્ટ ડિટેલ્સ, આટલી વસ્તુઓ તમારે તમારા લેટર હેડના ટોપ માર્જિન ઉપર લખી શકો. તમે આમાં તમારી સંસ્થાનો જો કોઈ લોગો હોય, કોઈ સિમ્બોલ હોય તો એ પણ એડ કરી શકો છો. બરાબર, તો જે આપણી કંપનીનું આપણે એમ કહી શકીએ કે નામ જ્યાં આપણે લખીએ છીએ પેજના ટોપ માર્જિન ઉપર, એને આપણે કહીશું લેટર હેડ. બરાબર, લેટર હેડ છે એ હંમેશા ટોપમાં સેન્ટર ઉપર લખાય. બરાબર, ટોપ સેન્ટર માર્જિન, આ એક વસ્તુ આપણે ખાસ યાદ રાખશું. ઓકે, ટોપ સેન્ટર માર્જિન, અહીંયા જ હંમેશા લેટર હેડ તમારું લખાશે. તેમાં આપણે શું ઇન્ક્લુડ કરશું, નામ, એડ્રેસ, કોન્ટેક્ટ ડિટેલ્સ, લોગો કે સિમ્બોલ જે કાંઈ પણ હોય એ. અને લેટર હેડથી શું કન્વે થશે, તમારી કંપની ક્યાં છે, એનો લોગો શું છે, બરાબર, એનું પર્પઝ શું છે, એનું એડ્રેસ શું છે, આ બધી જ વસ્તુ તમારું લેટર હેડ વાંચતા લોકોને તમારું એડ્રેસ મતલબ કે તમારી આઈડેન્ટિટી છે એ ખબર પડે. એટલે દરેક બિઝનેસ લેટર છે એ હંમેશા પોતાના લેટર હેડ ઉપર લખાતું હોય છે. ત્રીજી વસ્તુ આવી પેરેગ્રાફિંગ. પેરેગ્રાફિંગ છે એ મેં તમને હમણાં બતાવ્યું કે અલગ અલગ ટાઈપ્સના હોઈ શકે. સેમી બ્લોક છે, બ્લોક છે, મોડિફાઈડ બ્લોક છે, ઇન્ડેન્ટેડ છે. તો આપણે એવું લેઆઉટ પસંદ કરવાનું કે જે આપણને લેટરનું કન્ટેન્ટ છે એ લોજિકલી ડિવાઈડ કરવામાં હેલ્પ કરે. મતલબ કે તમે જ્યારે કોઈ વાતની આપણે તે દિવસે જ્યારે પ્રશ્નનો જવાબ લખવાનો પ્રયત્ન કર્યો હતો, બરાબર, કે ભાઈ પ્રશ્નનો જવાબ તમે કઈ રીતે લખો એક્ઝામમાં, જો તમને પ્રશ્ન પૂછાય, મેં તમને કીધું હતું કે ભાઈ તમારે એક પહેલા ઇન્ટ્રોડક્શન લખવાનું, પછી તમે એના મિડલ પોર્શનમાં આવો, થોડુંક તમે તમારા આન્સર વિશે વાત કરો, છેલ્લે તમે કન્ક્લુઝન આપો. તો આ થયું બિગિનિંગ, મિડલ અને એન્ડ. તો જ્યારે તમે લેટરમાં કોઈ વસ્તુઓ લખો છો તો ઇટ શુડ ઓલ્સો હેવ અ બિગિનિંગ, અ મિડલ એન્ડ એન એન્ડ. આ ત્રણ વસ્તુઓ તમારા લેટરમાં ઇન્ક્લુડ થવી જોઈએ. બરાબર, આ ત્રણ વસ્તુઓ શું કામ? કારણ કે આનાથી જ તમારું જે લેટર છે એક લોજિકલ ઓર્ડરમાં રહેશે. સામેવાળો વ્યક્તિ જ્યારે વાંચશે તમારો લેટર
ઇન્ક્વાયરી ન હોય કે કોઈ પણ હોય, તો એને કરેક્ટ ઇન્ફોર્મેશન ખબર પડશે કે એને કઈ જગ્યાએથી કઈ વસ્તુ મળવાની છે, બરાબર. આપણે ઓર્ડરના એના લેટર્સ હશે ને ત્યારે તમને આ વસ્તુ વધારે ક્લિયર થશે. પણ પેરેગ્રાફિંગ મતલબ કે જેટલો પણ આઈડિયા જરૂરી છે, બરાબર. તમને એમ લાગે કે મારે શરૂઆતમાં આટલું કહેવાની જરૂર છે, મિડલ મતલબ બોડી પાર્ટમાં મારે આટલું કહેવાનું છે, અને એન્ડમાં આવી રીતે પણ જે કંઈ પણ જરૂરી લાગે એ દરેક કન્ટેન્ટને તમારે આ 3 ભાગમાં ડિવાઈડ કરી, બિગિનિંગ, મિડલ એન્ડ એન્ડ, બરાબર, અને પછી લખવાનું છે. ધેટ ઇઝ કોલ્ડ પેરેગ્રાફિંગ. પછી આવ્યું ટાઈપિંગ. તો ટાઈપિંગમાં કેવું હોય છે, તો તમે પર્સનલી જો કોઈને લેટર લખો છો, બરાબર, મતલબ હું મારા ફ્રેન્ડને લેટર લખું છું, દે આર ઓલવેઝ હેન્ડ રિટન. હું હાથેથી લખીને મોકલી દઉં છું. ત્યાં હું સ્પેલિંગનું ધ્યાન નથી રાખતી. હું એ પણ નથી ધ્યાન રાખતી કે બધી લાઇન્સ છે એ બરાબર પ્રોપરલી અરેન્જડ છે કે નહીં. જે રીતે મને મન ફાવે એમ લખું, બિકોઝ ઇટ ઇઝ માય પર્સનલ લેટર. પણ જ્યારે આપણે કોઈ કંપની તરફથી, કોઈ ફર્મ તરફથી બિઝનેસ લેટર ટાઈપ કરી છે, તો જે ટાઈપિંગ છે કેવું હોવું જોઈએ? ઇટ શુડ બી નીટ, ચોખ્ખું, એરર ફ્રી, કોઈ ભૂલ ન હોવી જોઈએ, બરાબર. જે કાંઈ પણ એનું ટાઈપિંગ છે એ પણ કેવું હોવું જોઈએ? જ્યાં પણ બ્લેન્કની તમારે જરૂર હોય, આપણે કહીએ ને સ્પેસિંગ, બે લાઈન વચ્ચેનું જે સ્પેસિંગ છે એ પણ તમારે વ્યવસ્થિત અરેન્જ કરવાનું, જેથી કરીને લેટર છે એ બહુ કન્જસ્ટેડ ન લાગે, બરાબર. તો આ 3 વસ્તુઓ આપણે ટાઈપિંગમાં ધ્યાન રાખશું કે ભાઈ જે કાંઈ પણ જ્યાં પણ પંક્ચ્યુએશન માર્ક મૂકવાની જરૂર પડતી હોય, બરાબર. પંક્ચ્યુએશન માર્ક્સ આપણને ખબર જ છે. જો અત્યારે મેં કેમ કોમા કર્યા, તો કોમા ઇઝ અ પંક્ચ્યુએશન માર્ક, બરાબર. તો એ મૂકવાના છે. કરેક્ટ સ્પેલિંગ્સ લખશું ટાઈપ કરશું ત્યારે કરેક્ટ સ્પેલિંગ્સ. આ બધી વસ્તુઓ છે એમાં આપણે જો મેં અત્યારે સ્પેલિંગનો જે સ્પેલિંગ છે એ ખોટો લખ્યો છે, તો તરત એમાં રેડ લાઈન આવી ગઈ. આ લેટર હું ચેક કર્યા વગર જ મોકલી દઉં તો ધીસ વિલ ruin the image of my company. તો મારે શું કરવું પડે? જે કંઈ પણ સ્પેલિંગ્સ ને જે કાંઈ લખું છું એ બધાનું મારે ધ્યાન રાખવું પડે. મોડર્ન બિઝનેસમાં તો તમને ખબર જ છે કે આ બધું જ ધ્યાન કમ્પ્યુટર પોતે રાખે છે. તમારે કંઈ કરવું નથી પડતું. શું કામ? કારણ કે વર્ડની અંદર કે કોઈ પણ પ્રોગ્રામમાં ઓટોમેટિક સ્પેલિંગ ચેક કરને બધું છે જ. તો હવે તમે આ બાબતથી થોડા કામ ફ્રી થઈ શકો છો કે ભાઈ ટાઈપિંગમાં મારી કંઈ ભૂલ હશે તો હું શું કરીશ એમ. તો એ કમ્પ્યુટર સુધારી લે છે. પણ આપણે ધ્યાન રાખશું કે આપણું ટાઈપિંગ છે કેવું હોવું જોઈએ? નીટ, એરર ફ્રી અને પંક્ચ્યુએશન માર્ક્સ વાળું, અને આ બધી જ વસ્તુઓ એમાં આવવી જોઈએ. હા, ઓકે. એમને એક લેટર હેડ મોકલું છે સાવને. ઓકે, એમાં એને જો બતાવે છે એડ્રેસ આમાં નીચે આપેલું છે, પણ આપણે ફર્મનું એડ્રેસ જનરલી ઉપર હોય છે, બરાબર. પછી એક વસ્તુ માર્જિન. તો જે ઇમેજ છે એમાં પણ તમે જોઈ શકશો ને અહીંયા પણ જોઈ શકશો કે માર્જિન છે ને એ તમારા પેજની સાઇઝ ઉપર ડિપેન્ડન્ટ છે, બરાબર. જેવું તમારું પેજ એના ઉપર તમારા માર્જિન છે એ ડિપેન્ડન્ટ હોય છે. હવે એ કઈ રીતે? જો A4 સાઇઝનું પેપર છે, તમે ચારે બાજુ 1-1 ઇંચનું માર્જિન રાખો છો. લેટર ટાઈપનું પેજ હશે, લીગલ સાઇઝનું પેજ હશે, તો એને અકોર્ડિંગ તમારા માર્જિન છે એ પેજમાં સેટ થયેલા હશે. મતલબ કે માર્જિન જ્યારે પણ સેટ કરો છો હાંસિયા, બરાબર, કોઈ પણ લેટર લખતી વખતે, ત્યારે એ કેવા હોવું જોઈએ? સિંક્રોનસ હોવા જોઈએ તમારા પેજની લંબાઈ અને પહોળાઈ સાથે, બરાબર. અને એ ચારેય બાજુ હોવા જોઈએ. તો ચારેય બાજુ તમારે અમુક ટકા જગ્યા છે એ માર્જિન તરીકે છોડવાની, બરાબર. જેમ આપણા ચોપડામાં એમ આપણે છોડીએ છીએ, સેમ વે લેટરમાં પણ છોડશું. અને મેં તમને આની પહેલા પણ કીધું હતું કે આપણે લેટરને એ બધું હંમેશા બોક્સ બનાવીને લખશું, જેથી કરીને તમે બોક્સની અંદર જ બધું લખો અને એ ક્લિયરલી વિઝિબલ અને નીટ લાગશે, બરાબર. તો જનરલી જે બે બાજુ છે તમારી લેટરની, બરાબર, ત્યાં હંમેશા 1.5 ઇંચ જેટલો માર્જિન રાખવાનો, 1.5. શું કામ? જેથી કરીને તમારે ફાઇલિંગ કરવું હોય, આપણે પેલું પંચિંગ કરીએ તો પંચિંગ કરવા માટે થોડીક જગ્યા જોઈએ, બરાબર. એટલા માટે જે લેફ્ટ હેન્ડ માર્જિન હોય છે તે વધારે છોડવામાં આવે છે રાધર દેન ધ રાઈટ. અથવા તો રાઈટ અને લેફ્ટ બંને બાજુ 1.5 ઇંચનું માર્જિન રાખવામાં આવતું હોય છે. એટલા માટે લેટરને ફાઇલ કરવા માટે એ બધા માટે માર્જિન છે એ જરૂરી છે, બરાબર. તો જ્યારે પણ લેટર તમે લખો છો તો કીપ ધ સાઇઝ ઓફ ધ પેજ ઇન યોર માઇન્ડ. અને હા, પીસીમાં તો ઓટોમેટિક સેટ કરી શકાય છે, પણ પીસીમાં પણ જ્યારે સેટ કરો ત્યારે આ વસ્તુ ધ્યાન રાખવાની, બરાબર. કે ઘણું તમે જ્યારે આગળ અને પાછળ બે બાજુ તમારે લખવું હોય, રાઈટ, ઇફ યુ આર રાઇટિંગ ઓન બોથ ધ સાઇડ્સ ઓફ ધ પેપર, તો તમારું માર્જિન છે એ અલગ હશે. એક જ સાઇઝ, એક જ પેજ ઉપર લખતા હોય છે તો પણ તમારે ધ્યાન શું રાખવાનું છે? ફાઇલિંગ કરવા માટે જેટલા માર્જિનની જરૂર છે એટલી જગ્યા લેફ્ટ હેન્ડ સાઇડ ઉપર રહેવી જોઈએ. ધેટ ઇઝ ધ માર્જિન.
હવે ફોલ્ડિંગ, તમે જેટલા પણ ઓફિશિયલ લેટર્સ જોવો છો તો એ ફોલ્ડિંગ છે, એ ફોલ્ડિંગ પણ લેટરના સાઇઝને અકોર્ડિંગ થતું હોય છે, બરાબર. ઘણા લેટર એક જ વખત વાળવો પડે છે, ઘણાને 2 વખત વાળવા પડે છે, ઘણાને 3 ફોલ્ડ કરવું પડે છે, બરાબર. તો 1 ફોલ્ડ, 2 ફોલ્ડ, 3 ફોલ્ડ, એને આપણે કહીશું ફોલ્ડિંગ ઓફ ધ લેટર, કે લેટરને વાળવું. હવે એ પણ કેવું હોવું જોઈએ, એમાં પણ સ્કિલ્સ છે. ઘણા લેટર્સ એ રીતના ફોલ્ડ કરેલા હોય કે જેને મોકલવાનો છે ને એનું એડ્રેસ ઉપર જ દેખાતું હોય. અને એ પછી જે આપણે કહીએ ને એન્વેલપ છે ને, એમાં વિન્ડો એન્વેલપ્સ આવે છે. વિન્ડો એન્વેલપ્સ મતલબ શું, તો કે જે એન્વેલપ હોય ને એમાં ઉપર એક આછી એવી આપણે કહી શકીએ બારી જેવું, મતલબ એક કોથળી જેવું હોય જેમાંથી તમને અંદર શું લખેલું છે ને એ દેખાય. એટલે સામેવાળાએ લેટર લખતી વખતે આપણું એડ્રેસ બીજી વખત ટાઈપ ન કરવું પડે. આપણું એડ્રેસ જે અંદર આપણે ફોલ્ડ કરીને રાખ્યું હોય ને એ એડ્રેસ એને વિન્ડોમાંથી દેખાય. એટલા માટે એવા એન્વેલપ્સ અને એ પ્રકારનું ફોલ્ડિંગ છે એ જનરલી બિઝનેસ લેટરમાં યુઝ થતું હોય છે, બરાબર. એન્વેલપ્સ છે એ ઘણી બધી સાઇઝના હોય છે, પણ જે ટ્રાન્સપરન્ટ પેનલવાળા એન્વેલપ્સ હોય છે એ તમને એડ્રેસ છે રિસીવરનું એ લખવું નથી પડતું, એ તમને ઓટોમેટિકલી દેખાય. એટલે જનરલી અત્યારના સમયમાં બધા ટ્રાન્સપરન્ટ એન્વેલપ્સ યુઝ કરે, જેથી કરીને તમારો સમય બચે અને તમારે 2-3 વખત કોઈ વસ્તુઓ ટાઈપ કરવી પડે નહીં. તો આ જે 7 એલિમેન્ટ્સ છે સ્ટેશનરી, લેટર હેડ, પેરેગ્રાફિંગ, ટાઈપિંગ, માર્જિન, ફોલ્ડિંગ અને એન્વેલપ, આ 7 એલિમેન્ટ્સ એવા છે કે જે તમારા બિઝનેસ લેટરના આઉટવર્ડ અપિયરન્સમાં, મતલબ કે બહારથી જ્યારે કોઈ વ્યક્તિ તમારો લેટર ફર્સ્ટ ટાઈમ ટચ કરશે અથવા તો ફર્સ્ટ ટાઈમ કોઈ વ્યક્તિને તમારો લેટર મળશે તો સૌથી પહેલા એ આ 7 વસ્તુઓ ઉપર ધ્યાન દેશે, બરાબર છે. તો આ 7 વસ્તુઓ તમને આ છે 14 માર્કનો ક્વેશ્ચન પૂછાશે. ડિસ્કસ ધી આઉટવર્ડ અપિયરન્સ ઓફ અ બિઝનેસ લેટર, બરાબર. હું અહીંયા ક્વેશ્ચન લખી દઉં છું. ડિસ્કસ ધી આઉટવર્ડ અપિયરન્સ ઓફ અ બિઝનેસ લેટર. તમને આ 14 માર્ક્સમાં પૂછાય તો તમારે ઉપર જે આ પોઈન્ટ્સ છે એને થોડાક ઇલાબોરેટ કરી અને લખવાના રહેશે, બરાબર. તો આ તમે ઘરે પ્રેક્ટિસ કરજો આનો જવાબ લખવાની. તમારી બુકમાં જે આપ્યું છે એ જ તમારે એને જ અકોર્ડિંગ આમાં જવાબ લખવાનો છે. બહુ સિમ્પલ છે, 7 વસ્તુ યાદ રહી જાય એવી જ છે. સ્ટેશનરી, લેટર હેડ, સિમ્બોલ, લેટર હેડ, પેરેગ્રાફિંગ, ટાઈપિંગ, માર્જિન, ફોલ્ડિંગ અને એન્વેલપ, બરાબર. તો બહુ સિમ્પલ છે. 7 વસ્તુઓ તમે યાદ રાખશો અને આ તમને 14 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાશે. ચાલો, બીજા કોઈ કઈ ક્વેશ્ચન છે આમાં? તમને એક્ઝામમાં છે ને આનો પ્રશ્ન પૂછાય તો આના અથવામાં લેટર લખવાનું હશે, બરાબર. એટલે એકના અથવામાં બીજું એવી રીતના હશે. એટલે તમે જો આ પાકું કરી લ્યો તો પણ તમે માર્ક્સ સ્કોર કરી શકો. લેટર રાઇટિંગ જો શીખી જાઓ તો પણ તમે માર્ક્સ સ્કોર કરી શકો. એકના અથવામાં બીજું હશે, કાં તો થિયરી હશે કાં તો પ્રેક્ટિકલ લેટર રાઇટિંગ હશે, બરાબર. બંને એકબીજાના અથવામાં પૂછાય છે. એટલે આમાં કોઈને કઈ ક્વેશ્ચન છે? કોઈને કઈ ક્વેશ્ચન છે? નો. ઓકે, 3 ને ક્વેશ્ચન નથી. બાકીના લોકો? ઓકે, તો આ ક્વેશ્ચન છે નોટ કરી લેજો. ડિસ્કસ ધી આઉટવર્ડ અપિયરન્સ ઓફ અ બિઝનેસ લેટર. આ તમારે લખવાનો છે, બરાબર. તમારી રીતે આપણે પછી પ્રશ્નોની પણ પ્રેક્ટિસ કરશું. અત્યારે તમારે તમારી રીતે તૈયાર કરવાનું છે. તો ચાલો, કોઈને કઈ ક્વેશ્ચન ન હોય તો આપણે આ સાથે અહીંયા આપણો લેક્ચર છે એ પૂરો કરશું અને આવતીકાલે ફરીથી મળશું, બરાબર. અને ત્યારે આપણે બધું ફરીથી ડિસ્કશન કરશું, આગળ જાશું આના પછીના પોઈન્ટ પર. આ તમે એકવાર વાંચી જાજો, બરાબર. અને આવતીકાલે ફરીથી મળશું. ચાલો, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. સી યુ ટુમોરો.